દાયકાઓ પછી હરિયાળી અમાવસ્યા પર બની રહ્યા છે શિવવાસ યોગ સહિત 5 દુર્લભ સંયોગો। હરિયાળી અમાવસ્યા પર આ વસ્તુઓનું દાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ। જ્યોતિષીય ગણતરી મુજબ હરિયાળી અમાવસ્યા 04 ઓગસ્ટે છે। દરેક મહિનામાં અમાવસ્યા કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે આવે છે। જો કે અષાઢ મહિનામાં આવતી અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને પૃથ્વી પર સ્વર્ગ જેવું સુખ મળે છે તેમજ પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે। જ્યોતિષના મતે હરિયાળી અમાવસ્યા પર દુર્લભ શિવવાસ યોગ સહિત અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે। આ યોગોમાં ભગવાન શિવની પૂજા કરવાથી અને દાન કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં હરિયાળી અમાસ પર શું દાન કરવું। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હરિયાળી અમાવસ્યાનું શુભ મુહૂર્ત। પંચાંગ અનુસાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની હરિયાળી અમાવસ્યા તિથિ 03 ઓગસ્ટના રોજ બપોરે 3:50 શરૂ થશે અને બીજા દિવસે 04 ઓગસ્ટના રોજ સાંજે 4:42 સમાપ્ત થશે। સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે, તેથી હરિયાળી અમાવસ્યા 4 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। હરિયાળી અમાસ પર રચાશે આ 5 યોગ। 1. શિવવાસ યોગ। જ્યોતિષોના મતે હરિયાળી અમાવસ્યા પર દુર્લભ શિવવાસ યોગ બની રહ્યો છે। સવારથી આ યોગ બની રહ્યો છે। ભગવાન શિવ સાંજના સવારે 4:42 સુધી વિશ્વની દેવી માતા ગૌરી સાથે રહેશે। આ સમય સુધી તમે પૂજા, જપ, તપ અને દાન કરી શકો છો। 2. શુભ યોગ। હરિયાળી તીજ પર અનેક શુભ અને મંગલમય પ્રસંગો થાય છે। આમાં રવિ પુષ્ય યોગ બપોરે 1:29 સુધી છે। સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 1:26 સુધી છે। સવારે 10:39 સુધી સિદ્ધિ યોગ છે। તે જ સમયે પુષ્ય નક્ષત્ર બપોરે 1:26 સુધી છે। સનાતન ગ્રંથોમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। આ દિવસે પૂજા, જપ, તપ અને વિશેષ વસ્તુઓનું દાન કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવાથી જીવનના તમામ પાપો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। હરિયાળી અમાવસ્યા પર શું દાન કરવું જોઈએ? અષાઢ માસમાં હરિયાળી અમાવસ્યા ઉજવવામાં આવે છે। આ મહિનો દેવોના દેવ મહાદેવને પ્રિય છે। આવી સ્થિતિમાં ચોખા, સફેદ વસ્ત્ર, સફેદ ફૂલ, ખાંડ અને નારિયેળ વગેરેનું દાન કરો। તેનાથી વ્યક્તિને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે। તમે હરિયાળી અમાવસ્યા પર દૂધનું દાન કરી શકો છો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધનું દાન કરવાથી જીવનમાં શુભ ફળ આવે છે, કારણ કે મહાદેવને દૂધનો અભિષેક કરવામાં આવે છે। સનાતન ધર્મમાં અમાવસ્યાના દિવસે કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થઈ જાય છે। પિતૃઓની કૃપા મેળવવા માટે અમાવસ્યા તિથિને શુભ માનવામાં આવે છે। આ દિવસે અન્ન, પૈસા અને વસ્ત્રોનું દાન કરો। જો તમે જીવનમાં સાડાસતીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે હરિયાળી અમાવસ્યા પર છત્રી, ચામડાના ચંપલ, આખા અડદ અને વાસણોનું દાન કરી શકો છો। તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।